Be patient. Do not thought in negative about your family, about your life, about your everything. So first, I request all of you, don't show my background, okay? મહેરબાની કરીને તમે બેકગ્રાઉન્ડ તરફ નહીં જોતા. લેટ્સ ગો. CJP કોંગ્રેસ જનતા પાર્ટી જે અત્યારના સમયે બહુ જ વાયરલ છે. તો મારે પણ ફરજ બને છે કંઈક એવી એડવાઇસ, કંઈક એવું તમને બતાવવાની, કારણ કે હું પણ ચેન્જીસમાં આવું છું. મારે ફરજ બને છે. તો કોંગ્રેસ જનતા પાર્ટી જેની શરૂઆત 16 મે 2026 રોજ અભિજીત દીપકે દ્વારા કરવામાં આવી હતી. બટ હુ ઇઝ ધીસ પર્સન? અભિજીત દીપકે ઇઝ 30-year-old political communication strategist and he is a founder of viral youth-led the કોંગ્રેસ જનતા પાર્ટી. તેઓએ પોતાનું ગ્રેજ્યુએશન પુણેમાં અને માસ્ટર ડિગ્રી બોસ્ટન યુનિવર્સિટીમાં મેળવી હતી. પરંતુ 15 મે 2026 રોજ સુપ્રીમ કોર્ટમાં એક વાતચીત દરમિયાન આપણા ચીફ જસ્ટિસ એવા સૂર્યકાંતે યુવાનોને બે એવા અપશબ્દ બોલ્યા હતા. તેમાં તેઓએ કોક્રોચ અને સોસાયટીના પરોપજીવી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેઓએ સ્પષ્ટતા પણ કરી હતી કે આ તમામ બેરોજગાર યુવાનો અને સોશિયલ મીડિયા યુઝર્સ માટે નથી. પરંતુ આ વાત સાચી છે કે ખોટી એ મને નથી ખબર, પણ ગુજરાતીમાં સૌને એક કહેવત તો ખબર હશે કે એકવાર પાણી વયા બાદ ત્યારે તમે પાળ બાંધવાનો કશો ફાયદો નથી. તેથી 16 મે 2026 રોજ એટલે કે તેના બીજા દિવસે આપણા અભિજીત દીપકે ટ્વિટર પર એક પોસ્ટ કર્યું અને તેમાં લખ્યું કે કોક્રોચો ભેગા થાવ, એમ કરીને મજાકમાં તેઓએ શેર કરી નાખ્યું. પરંતુ થોડાક જ કલાકોમાં 40,000થી વધારે લોકોએ ગૂગલ ફોર્મ દ્વારા તેના પર સાઇન અપ કરીને જોડાઈ ગયા. અને માત્ર 3 થી 4 દિવસ એટલે કે 21 મે 2026 દિવસે ઇન્સ્ટાગ્રામ પર એ શોર્ટ એટલું વાયરલ થઈ ગયું કે જે કોંગ્રેસ અને ભાજપને પણ પાછળ પાડીને 14 મિલિયન એટલે કે 1.4 કરોડ જેટલી ફોલોવર્સ અચીવ કરી લીધા. જો કે શરૂઆતના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા જ આ કટાક્ષ કરવામાં આવતો હતો, પરંતુ ત્યારબાદ જૂન અને જુલાઈમાં નીટ અને બેરોજગાર યુવાન જેવા ભારે મુદ્દાઓ ઉઠાવીને તેઓ દિલ્હીના રસ્તાઓ ઉપર સૌથી મોટું આંદોલન કર્યું. જોકે આ તમારા અને મારા માટે ખૂબ જ ગર્વની વાત કહે, કારણ કે સામાન્ય દેખાતો મેસેજ આજે દેશનું સૌથી મોટું યુવા આંદોલન બની ગયું છે, જેમાં 1 લાખથી પણ વધુ સ્ટુડન્ટો કોઈ પણ રાજકીય પક્ષના પ્રભાવ વગર પોતાના ઉજ્જવળ ભવિષ્ય અને ન્યાય માટે રસ્તા ઉપર ઊભા છે. અને આ કોઈ સામાન્ય વિરોધ નથી, આ એક ભારતના ઇતિહાસના ઐતિહાસિક ક્ષણ છે, જેને સાબિત કરી દીધું છે કે સત્તા ગમે તેટલી શક્તિશાળી કેમ ના હોય, પરંતુ દેશની એકતા અને જનશીર સામે તેને ઝૂકવું જ પડે. અને આ યુવાનો જેને ઘણા સમય પહેલા લાચાર અને સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેનાર કહેવામાં આવતા હતા, પરંતુ આજે એ જ યુવા શક્તિ રસ્તા પર ઉતરીને આખી સિસ્ટમને હેંગ કરી નાખી છે. દેશના વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત આવે ત્યારે ન કોઈ જ્ઞાતિ આડે આવી, ન કોઈ ધર્મ આડે આવે, ત્યારે દેશના યુવાન, દેશના લોકો એક થઈ ગયા હતા. અને તેમાં આપણા વાંગચુક જેવા દેશના હીરોએ પોતાની જિંદગી દાવ પર મૂકીને સત્તાના રાજ શાસકને પણ હલાવી નાખ્યું. એટલે જ્યાં સુધી દેશના નાગરિક, દેશના યુવાનો એક છે, જાગૃત છે, ત્યાં સુધી કોઈ પણ ભ્રષ્ટાચાર લાંબો સમય સુધી ટકતા નથી. કારણ કે એકતામાં જે તાકાત છે તે કોઈ પણ અન્યાયને પછાડવા માટે પૂરતી છે. આજે દેશના યુવાનોએ વિશ્વને સાબિત કરી નાખ્યું છે કે સાચો બદલાવ લાકડી કે પથ્થર ઉપાડવાથી નથી થતો, સાચો બદલાવ શાંતિથી અને અવાજ ઉઠાવવાથી થાય છે. એટલે કે હવે કોઈ પણ અત્યાચાર કે ભ્રષ્ટાચાર થાય તો ગભરાઈને ઘરમાં ઘૂસાઈ જવાનું નહીં, પરંતુ અહિંસાનો માર્ગ પકડીને તેના તરફ આગળ વધવું એ જ આપણી સાચી શક્તિ છે. અને ઇતિહાસ પણ ગવાહ છે કે તલવારની ધાર કરતા એકતામાં જે તાકાત છે, એકતાની જે શક્તિ છે, તેનાથી બળવાન કોઈ નથી. અને હું તમને બસ માત્ર એક अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है.